જય મુરલીધર, જય દ્વારકાધીશ, જય મા મોગલભાઈ. જો આજે ઉતાવળી છે ભાઈ, એટલે લાઈવ વિડીયો વધુ ને વધુ શેર કરતા રહેજો. કોમેન્ટ કરી જણાવી દેજો કોણ ક્યાંથી જોવે છે. ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. ફેસબુક પેજને ફોલો કરી લેજો. અત્યારે વાગી ગયા છે 8:05 કમ. એટલે આજ થોડોક વહેલો ચાલુ કર્યો, કેમ કે ઉતાવળી છે. એટલે આજ સાંજે વહેલા આવી ગયા હતા, 6 વાગે, 6:30 પોણા 7 આવી ગયા હતા. સમાજે જમવાનું હતું. એટલે હવે જો ઘરે આવ્યા છીએ, ઉતાવળી પ્રગટેની રાહ જોઈએ છીએ. મુહૂર્ત કેટલા વાગ્યાનું એ ખબર નથી. તો વિડીયોમાં બન્યા રહેજો, કોમેન્ટ કરી જણાવી દેજો, શેર કરતા રહેજો, લાઈક કરતા રહેજો, ચેનલને સબસ્ક્રાઈબ કરતા રહેજો, ફેસબુક પેજને ફોલો કરતા રહેજો. તો ઉતાવળીને હાલો તમને પણ દર્શન કરાવીએ. અને મમ્મીની હજી સમાજે જમવા ગયા છે, તો એ આવે પછી એમને પણ શું નવું જાણવા જેવું છે એ તમને પણ માહિતી જણાવીએ. તો ત્યાં વિડીયોમાં બન્યા રહેજો, કેવી મજા આવે એ જણાવી દેજો. જો ભાઈ અટાણે ઉતાવળની પ્રગટની વાર છે, હજી લગભગ અડધી પોણી કલાક કે કલાકે વહી જાય. હજી મમ્મીની જમીન આવી ગયા છે સમાજેથી. હવે મમ્મી આવી ગયા છે સમાજેથી. ના બેન બેઠા જો નમણે હાથ દઈને. જય મુરલીધર સીતારામ. હલો, એટલે કાંઈ લગ્ન ગીત ગાઈ પેલાનું. જરી ભરેલા પછી જરી ભરેલી સણિયા ચોરી કા એવી રૂને જરી ભરેલા સારે વીરને જોટારી બંધુ વીરને તલવારે ત્રણકારે એને રૂમાલે રતન. હાલો હાલો, જો ઉતાવળી પ્રગટી ગઈ છે તો થાય ઉતાવળીના દર્શન કરવા. તો એક બોલો તમે. હોલિકા દહન હાલો, આજે હોળીના દર્શન કરવા જાય. હોળી નું મહત્વ કઈ ખબર હોય તો કેજો, મને તો થોડી ઘણી ખબર છે. તો રામે રામ, બીજું થોડી ઘણી ખબર હોય. એવું ભગવાનનું નામ જ લખતો ને, ભણવા જતો હતી પ્રહલાદ, રામ રામ જ લખતો નિશાળે. પછી એને કોઈનું કયું ન માન્યું. પછી આ એને ફૂઈને એમ થયું કે મને કે ભગવાનને વરદાનમાં એક સુંદડી આપી. એ કે હું સુંદડી ઓઢું ને તો મને કાંઈ થાય જ નહીં. એ કે ભાઈ સુંદડી મને, એ કે હું સુંદડી ઓઢીને વળીને બેસી જાઉં ને પછી તમે કે અગ્નિ પ્રગટાવો, એટલે કે હું એ કે એમને રહી જાય ને કે પ્રહલાદ કે બરી જાય. પણ તા રામ રાખે ને કોણ રાખે. એ વળીને બેઠા ને પછી ખોળામાં લીધો ને પછી ત્યાં જે પવન દેવા આવ્યો ને તે સુંદડી ઉડાડી દીધી હતી. પ્રહલાદ રહી ગયો ને એને ફઈ બરી ગઈ. તો હાલો, તમને મહત્વ છે વધારાનું હોય ઈ કેજો, તમે બાકીનું કેજો. અમે હાલો તમને દર્શન કરાવીએ હોળી. ચોથા મહિનાની આવે તો હમણાં જ ને.
વિડીયોમાં એટલું અહીંયા સુધી હતું. હોળીના દર્શન કરાવ્યા. વિડીયો કેવો લાગ્યો કેવો નહીં કોમેન્ટ કરીને જણાવી દેજો. શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો. ફેસબુક પેજને અને ઇન્સ્ટાગ્રામમાં ફોલો કરી લેજો. તો ત્યાં સુધી રજા લઈએ. મળશું હવે કાલે નવા વિડીયોમાં. જય માતાજી, જય દ્વારકા.